નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો જસદણ વિસિયા પંથકે દરેક ક્ષેત્રે અસાધારણ પ્રગતિ કરી છે, જેમાં દરેક ક્ષેત્રે દરેક સમાજનું યોગદાન રહેલ છે। જસદણ વિસિયા વિસ્તારનું ઘરેણું એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહનું આયોજન કરી કન્યાદાન રૂપી પુણ્ય કમાવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। શ્રી અમરાપુર શૈક્ષણિક સંકુલના પટાંગણમાં ભવ્યાતિ ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા। આ સર્વજ્ઞાતિ શાહી સમૂહલગ્ન સમારોહમાં સર્વે સમાજના દાતાશ્રીઓ, જ્ઞાતિ રત્નો, રાજકીય મહાનુભાવો, ભાઈઓ તથા બહેનોની હાજરીમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આયોજિત આ શુભ કાર્યમાં જસદણ અને વિછિયાના ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। રાજકારણની અંદર સાહેબ છે અને મત માટે હું તમને પ્રશ્ન પૂછું એક બ્રાહ્મણ તરીકે કે આ તો ત્રીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, તો આની પહેલા શું સાહેબ ચૂંટાતા નહોતા? આ મત માટે નહીં, આપણા હિત માટે છે। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન બધી જ્ઞાતિઓના હિત માટે છે। કોઈ દીકરીનો બાપ સક્ષમ ન હોય ને તો અહીંયા આવે અને ધામધૂમથી આ રિસોર્ટ ટૂંકો પડે ને એવો સુંદર મજાનો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ સાહેબ દર વર્ષે કરે છે અને આ ખરેખર